અને આવો હનુમાનજી બાપુ આવા 1011 1200 વર્ષની બાપુ હનુમાનજી મહારાજની આવી હાજરી હોય એ ગામમાં બાપુ મોળો પ્રસંગ કોઈ દી હોય બને જ નહીં કોઈ દી. ખરેખર તમારી હનુમાનજીની મૂર્તિ બાપુ જોઈને મારું હયું ટાઢું થઈ ગયું કે હનુમાનજીની મૂર્તિ તો આપણે ઘણી જગ્યાએ જોઈ છે અને હોય છે, પણ આ હમણાં બાપાએ બધી વાત કરી કે 1100 વર્ષ બારોટજીના ચોપડા ઉપર આ બધો લેખ છે અને બારોટજીના ચોપડા હોય 100% સત્ય જ હોય, એમાં કઈ આખું પાછું હોય જ નહીં. આટલા વર્ષ પહેલાની મૂર્તિ બાપુ આ દર્શન થયા એટલે અમે તો તમે અમને બોલાવ્યા એ તો ઠીક છે, હાલો ને તમે અમને અમારામાં જે લાગ્યું હોય ને બોલાવ્યો, પણ અમારો બાપુ બેડો પાર થઈ ગયો કે હનુમાનજીના અમને દર્શન થયા એમ ને કે અમે અહીં કીધી આવત. ખરેખર બાપુ અદભુત મૂર્તિ છે, અદભુત. તમે આમ હામા ઉભા રહીને બાપુ હું તો એવું કહું છું, જોકે હું તો હનુમાનજીનો ખૂબ માનું છું. આ હમણાં જોકે ઉપરા ઉપર બધા પ્રોગ્રામ આવવા માંડ્યા ને એટલે કે હું કાયમ શનિવાર કરતો હતો, એટલે હનુમાનજીને તો હું બહુ માનું, રામાપીરને હનુમાનજીને બે બહુ વધારે માનું. હનુમાનજીને કાયમ શનિવાર કરતો, પણ બાપુ મારા કોઈ દી કોઈ કામ નકર મેં હમણાં કીધું એમ આપણે સારું કામ કર્યું જ નહોતું. આજ નકરા ઝઘડા જ કર્યા હતા, ભાજવા સિવાય મેં કામ જ નહોતું કર્યું. અને નકરા માર્યા એવું નહીં, જેટલી ઠેકાણે મારે ખાધેલો બધે તો મારાય નહીં ને, આ કોકને મારવી તમને મૂકે એટલે મારે એટલો ખાધો. પણ એમાં છેલ્લે બાપુ હું એક પથારીએ હુઈ નહોતો હકતો કે એક રસ્તે હું હાલી નહોતો હકતો, એટલા બધા મારી વાંહે બાપુ હતા. પણ એ બાપુ આવો હનુમાનજીની બાપુ મારી માથે કૃપા હતી ને, હજી આમ ભલે આમ બાજા હોય ને આપણને કોઈ બે ભાંઠા મારી લીધા હોય, બાકી કોઈ મારવા હાટું બાપુ આવ્યો હોય ને આપણી નજીક આવી એવું કોઈ જિંદગીમાં ન બને. એ હનુમાનજી મહારાજનો પ્રતાપ છે બાપુ. આ તમને મારા જાત અનુભવની વાત કરું છું. હનુમાનજી મહારાજ સામે બાપુ એક સુરતા રાખીને તમે કાંઈ પણ કામ માગો ને, અજર અમર હનુમાન છે બાપુ. હનુમાનજીનું બાપુ વિલન થયું જ નથી. ઘણા બધા ગોપીચંદ ને ભરતરી ને અસ્વસ્થામાં બધા ઘણા બધા કહે છે મહાપુરુષો, આપણે એમાં ઉતરવું નથી. કહેવાનો મિનિંગ સંતો કહેતા હોય અને શાસ્ત્રમાં લખેલો હોય એ બાપુ ખોટું ન હોય. એટલે બીજા બધાની વાતો જવા દે, પણ હનુમાનજી તો બાપુ હનુમાન ચાલીસામાં કહે અષ્ટસિદ્ધિ નવ નીતિ કે દાતા અશુભર્દિની જાનકી માતા મા ભગવતીએ બાપુ અજર અમરનું વરદાન આપી દીધું. શું કામ? હનુમાનજી મારે 14 વર્ષ રામચંદ્ર પરમાત્મા વનવાસ પૂરો કરીને આવ્યા ને, એટલે અયોધ્યામાં બધા બેઠા હતા અને હનુમાનજીના બધા વખાણ કરતા હતા, રામ ને લક્ષ્મણ ને બધા. એટલે મા ભગવતી સીતાજીને એવી ઈચ્છા થઈ કે હનુમાનજી નો હોત તો રામને કોણ કહેત કે હું લંકામાં છું એમ. એટલે હનુમાનજી ઉપર એમને આમ ભાવ જાગ્યો, પ્રેમ થયો. એટલે એમની ડોકમાં જે હાર હતો ને એ હાર મા ભગવતી સીતાજીએ ઉતારી અને હનુમાનજીને કીધું કે હાલો હનુમાન હું તમને બક્ષિસ આપું છું. એટલે હનુમાનજી બાપુ આમ મોઢામાં લઈ અને મોતીને તોડવા માંડ્યા. બાપુ સીતાજીના ગળામાં હાર હોય કે જેવો તેવો હોય, હનુમાનજી મોઢામાં મોતી લઈને તોડી નાખવા માંડ્યા. માતાજીને ખોટું લાગ્યું કે ગમે એમ તો વાનરની જાત ને આને શું હારની કિંમત હોય. એ કે હનુમાન શું કરે? એ કે હું મારા રામ ગોતું છું. એ કે એમાં રામ હોય તો કે રામ નો હોય મારે રાખીને કરવાનું શું? રામ નો હોય મને કાંઈ ન ખપે, માં તારા હારની ગમે એટલી કિંમત હોય, જેમાં રામ હોય એમાં જ હનુમાન હોય. તો કે રામ ક્યાં છે? માં બધે છે, ઝાડમાં, પાનમાં, વનસ્પતિમાં, ઢોરમાં, પશુમાં, બધે છે. તો કે હનુમાન તારામાં છે? તો કે હા માં. તો કે કેવી રીતે ખબર પડે? એ કેવી રીતે ખબર પડે એમ કીધું ને બાપુ, કાગળ ફાડે એમ સાથી ફાડીને દેખાડ્યા, રામ લક્ષ્મણ જાનકી જય બોલો હનુમાન કી. એ રામ લક્ષ્મણ ને જાનકી ને જોયા અને એ વખતે બાપુ માં ભગવતી કીધું અષ્ટ સિદ્ધિ નવ નીતિ કે દાતા અસબર દિન જાન. વાહ હનુમાન, વાહ હનુમાન. હું એનું અડધું અંગ છું, હું નથી હજી આટલો ભજન કરી શકી અને તે આટલું ભજન કર્યું. એટલે માં ભગવતીએ બાપુ એને અજર અમર બનાવી દીધો. અને આજે છે હું એટલે કહું છું કે હનુમાનજી મહારાજ ને બાપુ એક તમે કોઈ પણ કાર્યમાં સારું હો, વ્યવસ્થિત કે તમે સાચા હોય એવું. પછી તમે નો માગવાનું માગો તો એમ હનુમાન ન દે, પણ કંઈક માગવા જેવું હોય અને તમે લાગવગ કરવા છતાંય તમારું કાર્ય ન થતું હોય અને એ બાપુ દાદાને હોંપી દો ને, એક દિલથી કહો ને બાપુ હનુમાનજી કામ કરાવી દે, 100% કરાવી દે.
હનુમાનજી મહારાજ તો બાપુ અદ્ભુત પાત્ર છે. હનુમાનજીનો જન્મ થાય અને મા ભગવતી અંજની માં પૈપાન કરાવવા ખોળામાં લીધું ને, અને અંજની માં બાપુ આંખમાંથી આહુડા પડવા માંડ્યા અને હનુમાનજી બાળ સ્વરૂપે ખોળામાં છે અને વિચાર કરે કે દીકરો આવ્યા પછી માને ગમે એટલા દુઃખ હોય તે ભૂલી જાય. આ તો કે હું અભાઈ ગયો કેવો, હું આવ્યો ને માની આંખમાં આવું. ઈ કે માં હું કેટલો અભાગ્યો કે મારો જન્મ થયો ને તારી આંખમાં આહુડા. માં કે બેટા તું અભાગ્યો નથી, અભાગણી હું છું. કે કેમ? ઈ કે મને એવા હરાપ છે ને કે તને ભગવાન દીકરો નહીં આપે, અને દીકરો આપશે ને તો હવા પોર દી ચડશે ને તારો દીકરો મરી જશે. એટલે તું ઘડી બે ઘડીનો મહેમાન છો, હમણાં સૂરજ નારાયણ ઉગશે અને હવા પોર ચાહે તો તું વયો જઈશ. ઈ તેથી હનુમાને બાપુ હુંકાર કર્યો. ઈ કે ઉગવા દઉં તો હવા પોર ચડે ને. અને ત્યાંથી હળી કાઢીને બાપુ હનુમાનજી મહારાજે સૂર્ય ભગવાનને કેદ કરી લીધા. અને ટાઈમ થયો અને સૂર્ય ભગવાન આવ્યા નહીં, ઉગ્યા નહીં. દેવોમાં બાપુ હાહાકાર થઈ ગયો કે આજ સૂર્ય ભગવાન કેમ હુઈ રહ્યા, કેમ ટાઈમે જાગ્યા નહીં, ક્યાંય ગયા. અને એક દી સૂરજ ન ઉગે તો બાપુ આ દુનિયાની દશા શું થાય? બધા વિચાર કરે કે સૂર્ય ભગવાન કેમ જાગ્યા નહીં. બધા દેવો જોવા જાય તો હનુમાનજી મહારાજે પકડેલા. ઈ કે હનુમાનજી મૂકી દો. ઈ કે નહીં મૂકું. ઈ કે મૂકી દો. ઈ કે પેલા મારી માને શ્રાપમાંથી મુક્ત કરો તો જ મૂકું. અને આ માનું કામ કરવા ગયા હતા એટલે. બાપુ મા બાપનું કામ કરવા જાઓ ને ત્યાં તમને કોઈ દી ખીલી ખટકો ન થાય, ભગવાને ટૂંકો પડે. ઈ કે મારી માને પેલા શ્રાપમાંથી મુક્ત કરો પછી છોડું, નકર ભલે આ દુનિયાનો ઉથલ પાથલ થઈ જાય, બાકી મારી માથી કોઈ વિશેષ નથી, એને પેલા મુક્ત કરો તો છોડું. ઈ કે તો હવા પોરનો હરાપ હતો, હવે તો રોંઠો થયો, ક્યારનું પતી ગયું, છોડી દો ને ભાઈ. જન્મતા વેંત બાપુ જે માને હરાપમાંથી મુક્ત કરાવે ને એને દુનિયા પૂજે પૂજે ને પૂજે. ઈ હનુમાન. અમારા સુરેન્દ્રનગરમાં તો છે ને, તમે કોઈ દી આવ્યા હોય તમને ખ્યાલ હોય, અમારે ઓછામાં ઓછા 4000 થી 5000 મંદિર છે સુરેન્દ્રનગરમાં. સોસાયટી બની નથી, હનુમાનનું મંદિર મૂક્યું નથી, સોસાયટી બની નથી. હનુમાન જયંતિ આવે, ચૈત્ર મહિનાની પૂનમ હનુમાન જયંતિ આવે ને, અમારે સુરેન્દ્રનગરમાં કાયદેસર મેળો ભરાય. અને મંદિરે મંદિરે બાપુ સંતવાણીના પ્રોગ્રામ હોય, સારા સારા કલાકારો બધા. અમારે તો એ વખતે પેપરમાં બધા હનુમાનનગર લખે, સુરેન્દ્રનગરને કાઉન્સમાં હનુમાનનગર લખે. અમારે 3 થી 4000 નાના મોટા મંદિર છે સુરેન્દ્રનગરમાં. અને સુરેન્દ્રનગરમાં ધંધો કાંઈ છે નહીં, પણ દુખી નથી થતા કોઈ હનુમાનના પ્રતાપ. હા, અમારે અહીંયા કોઈ 500 માણા કે 1000 માણા કામ કરે એવી કોઈ ફેક્ટરી નથી સુરેન્દ્રનગર. સુરેન્દ્રનગર જિલ્લો છે અને એમાં પહેલા મહિનામાં મહાનગરપાલિકા બનાવ્યું. 5 ખટારા ભરાય એટલું કાંઈ ફેક્ટરી નથી, 5 ખટારા માલ ભરાય, પણ બધા જલસા કરે. બોલો, એ પ્રતાપ હનુમાનનો છે. શેરીએ શેરીએ છે, હાકલા કરે. બોલો, ખાઓ પીવો ને કે મોજ કરો, તમારે શું જોવે બીજું. એવી હનુમાનજીની કૃપા છે બાપુ અમારા. શું આ ધરતીકંપ થયો, આ વાવાઝોડા, આ કોરોના, બાપુ સુરેન્દ્રનગરને જાળવે છે, હનુમાનનો પ્રતાપ છે અમારા. તમે કોઈક વાર સુરેન્દ્રનગર આવો તો તમારે કોઈને પૂછવાનું નહીં, તમારે આમ શેરીમાં હાલ્યા જતા ને તમારે નજર કરવાની, તરત તમને દેખાય કે આ હનુમાનજીનું મંદિર લાગે. લખેલું જોઈએ કંઈક ખીજડીયા હનુમાન ને, ડોક્ટર હનુમાન ને, રાણકીયા હનુમાન ને, લીંબડિયા હનુમાન ને, કાંઈક નામ લખ્યા હોય આમ હનુમાનજીનું મંદિર. તમને ખ્યાલ આવી જાય કે હનુમાનજીનું મંદિર છે, આ હનુમાનજીનું મંદિર. તમે બાપુ 50 ફૂટ 50 20 મીટર 15 મીટર નો હાલો ને, અહીંયા હનુમાનજીનું મંદિર આવે. તમે કોઈક દીક સુરેન્દ્રનગર આવીને અખતરો કરજો. એવડી મોટી બાપુ હનુમાનજીની અમારી માથે કૃપા છે. એટલે હનુમાન તમારા એક છે ને બાપુ 1000 જેવો છે. ઓ ભાઈ, આ તમારા હનુમાનજી મેં જોયા ને 1000 છે રામ. હું તો એમ કહું આ તમારા આખો જિલ્લાને બાપુ એકલો હાસ એવો અડીખમ છે. અને આમ તાકી જ રહ્યો છે કે તમે મોજ કરો, હું આ બેઠો છું. ખરેખર એ હમણાં વાત કરતા હતા કે આટલા માણસોની રસોઈ ને બાપુ કોઈ વસ્તુ ખૂટે. બાપુ હનુમાનજીનું કાર્ય હોય ને કોઈ દી કાંઈ ખૂટવાની વાત તો આવે જ નહીં. આ હનુમાનજી બાપાનું બાપુ પ્રતાપ જ છે. હનુમાનજીનું જે રામચંદ્ર પરમાત્માનું બાપુ હનુમાનજી મહારાજે જે કામ કર્યું છે, જે ભજન કર્યું છે, એની વાત જ નથી થાય એવું. કારણ કે રામાયણ તો રામાયણ છે, એમાં હનુમાનજી મહારાજ નું બાપુ અદભુત. હનુમાનજી મહારાજના મા બાપુ અંજની માં
તમે વિચાર કરજો, અંજની માને એ 14 વર્ષ પૂરા કરીને જયારે રામચંદ્ર પરમાત્મા, લક્ષ્મણ, માં ભગવતી સીતા અને હનુમાનજી આવતા હતા ને, એટલે હનુમાનજીએ રામચંદ્ર પરમાત્માને કીધું કે પ્રભુ, મારે બીજું કોઈ તમારી પાસે કામ નથી કરવું, પણ મારી આ ઝૂંપડી છે ને મારી માં છે, એક તમે એને દર્શન કરાવો ને. એટલે રામચંદ્ર પરમાત્માએ ના પાડી ને હનુમાનજીને એમ થયું, ખરું એક મારી માને દર્શન ન દે. રામચંદ્ર પરમાત્મા સમજી ગયા, એ કે એવું નથી, તારો વિચાર આવ્યો ને એવું નથી. એ માને દર્શન દેવાના ન હોય, માના દર્શન આપણે કરવાના હોય. અહીંયા આવ્યા અને અહીંયા આવી અને પછી રામચંદ્ર પરમાત્મા માં અંજનીને કહે છે કે તમારો દીકરો ન હોત તો અમે આ વિજય ન મળવી હકત ને લંકામાં પહોંચી ન હકત, એ બધી વાતો કરી. અને અંજની માએ આમ સીતા માતા સામે જોઈ અને કીધું કે આ દીકરીને આટલો ટાઈમ લંકામાં રહેવું પડ્યું. એ કે હા, પણ તમારા દીકરાના ઋણમાંથી અમે બચીએ કે એમ નથી. તમારા દીકરાએ જે કામ કર્યું છે એની વાત ન થાય, ફલાણું ઢોકળું ને બધી વાત કરીને ત્યારે અંજની માં કહે છે કે એના બહુ વખાણ કરવાની જરૂર નથી. કે એ નાનો હતો ને તારે કે મેં એને પૈપાન કરાવવા ખોળામાં લીધો હતો ને, પણ મારે બીજું કઈ કામ આવ્યું ને તેથી ધરીને આને ધવરાયો નહોતો. અને જો એને ધરીને ધવરાયો હોત ને તો રામ એ કે તમારે લંકા સુધી ધક્કો ન થાત, માતાજીને એ લઈ આવત, ઉપાડી આવત. એવી જનેતા ધરાવીને ધાનનો નીપજે, કુડવીને માડું ન હોય. ઈ કે મારો દીકરો અને મારા પૈપાન કર્યા પછી એને તમને જે લંકા સુધી ધક્કો કરાયો ને, એટલે જ મને એમ થાય છે કે જે મારા ધાવણમાં તાકાત નથી. એમ કેવી જનેતા છે. અરે અંજની માં બાપુ, વિચાર તો કરો, જે હનુમાનજી મહારાજને બાપુ એક જન્મતા વેદ માને જો હરાપમાંથી મુક્ત કરી શકતો હોય, એ બાપુ દીકરો કેવો હોય, એની જનેતા કેવી હોય. હનુમાનજી તો હનુમાનજી. હું તો એક વાત કરું, તમને કાંઈ ન આવડે તો કઈ નહીં, એક 10 રૂપિયાની હનુમાન ચાલીસાની ચોપડી મળે, ખબરમાં હનુમાન ચાલીસાનો પાઠ કરો ને, જિંદગીમાં મોળો દી ન ઉગે. હા બસ, બીજું કાંઈ ન કરો તો કાંઈ નહીં, એક પાઠ કરજો, હનુમાન ચાલીસાનો એક પાઠ કરજો, તોય તમારો મેળ પડી જાય. હનુમાનજી તો બાપુ એવો. અને હું તો આ બેનું છે એટલે ખાસ કહું કે બાપુ માનું સમર્પણ કેવડું છે, માનો ત્યાગ કેવડો છે. 18 વર્ષ સુધી બાપના ઘરે રે, પછી લગ્ન કરીને બાપ દીકરીને મોકલે, હરફ કાંચડી ઉતારીને વ્યો જાય, એમ દીકરી વહી જાય કે હવે આ ઘર મારું નથી. ઈ સમર્પણ. ઉદરમાં સંતાનને 9 મહિના રાખે, એનો જન્મ આપે, એનું લાલન પાલન કરે, એનો ઉછેર કરે, અને નામ વાય બાપાનું લાગે, બોલો માનું ન લાગે. જો માનું સમર્પણ કેટલું છે, માનો ત્યાગ કેટલો છે. ને કે માનો બાપુ ભોગ છે એટલો બાપનો નથી, આખી દુનિયાને ખબર છે. પણ છતાંય માએ સમર્પણ કરી દીધું કે આ દીકરાની વાયના બાપાનું રાખજો. કે કેમ? કે આ કદાચ કપાતર પાકે અને કોથળીઓ તોડીને ધૂળીમાં માછું ગાલીને પડ્યો હોય, અને કોક એમ કે કોનો છે આ, અને એમ કે ફલાણી માનો છે, તો મારા ખોળી આમ જીવ નહીં રહે, કે એની વાયના બાપાનું રાખો. જો આ સમર્પણ છે. અને હારા હારા છે ને એની વાય માનું લાગે. તમને ન ખબર હોય તો કહું, આ હનુમાનજી કોનો? અંજનીનો. કર્ણ કોનો? કુંતીનો. ભીષ્મ કોનો? ગંગાનો. શિવાજી કોનો? જીજાબાઈનો. ગાંધીજી કોનો? પુતળીબાઈનો. હારા હારા માના, બગડેલા બાપાના. માં છે બાબુ બધે ઉપર બેઠી. તમે જો ધજામ જાઓ, આરાસુર જાઓ, પાવાગઢ જાઓ, ચોટીલા જાઓ, બધે માં ઉપર બેઠી છે. શું કામ? સંતાનની નજર રહે એટલે. બાપા બધા ભોંયરામ છે, તંબકેશ્વર ને રફાળેશ્વર ને ભોંયરેશ્વર ને રિયા સલમુ દાબે. માન બાપ બાપુ ધરતી ને આસમાન જેટલો ફરક છે. ઘરમાં બાપુ 5 સભ્યો હોય, 10 સભ્યો હોય, તમે રાતના 2 વાગે આવો ને, એક જ માં બાપુ ભૂખી બેઠી હોય, હજી મારો દીકરો નથી આવ્યો, મારા દીકરાને વાહન મળ્યું હશે કે નહીં મળ્યું હોય, મારા દીકરાને જમવા મળ્યું હશે કે નહીં મળ્યું. આખા ઘરના જ ખાઈ પીને હોઈ ગયા હોય. માં તો માં છે ભલા માણસો. મોઢે બોલો માં, હાથે નાનપણ સાંભળે મલક. અત્યારે તો બાપુ આ ભણતર ગણતરનો એજ્યુકેટર સમય વધી ગયો ને, અત્યારે દીકરા તો બાપુ મા બાપને નથી ગણતા, પણ દીકરીઓ નથી ગણતી. દીકરીઓ તમે જોવો તો આપણે તો બધા જાણે છે. મારે કઈ એવું બીજી કોઈ જાહેરાત નથી કરી, પણ આપણે મોબાઈલના માધ્યમથી જોઈએ તો આપણને એમ થાય કે મા બાપના કાળજામાંથી શું વીતતી છે. અરે માન બાપના બાપુ કેવડા અરમાન હોય.
જે કીધું એ લઈ દીધું હોય, વાહન કીધું હોય તો વાહન, કપડા કીધા હોય તો કપડા, મોબાઈલ કહે તો મોબાઈલ, જે કે. અને એ મા બાપના કાળજા ઉપર પગ મૂકીને દીકરીઓ જદી હાલતી થઈ જાય તેથી આપણને એમ થાય ઓહો શું આપણે આ જોગમાં આવ્યું, આપણે શું વાત કરીએ ભલા મને. અમને ક્યાંક ક્યાંક બાપુ આ મા વિશે વાત કરવામાં શરમ લાગે. હવે વિચાર કરજો ને કે છત્રપતિ શિવાજી મહારાજ જીજાબાઈના ઉદરમાં હતો ને તેથી માં ભગવતીએ રામાયણ ને ગીતા ઓગાળીને પાઈ દીધી હતી. એ માને ખબર હતી કે મારા ઉદરમાં સંતાન છે, દીકરો છે કે દીકરી છે એ ખબર નહોતી, પણ એને એટલી ખબર હતી કે મને ભગવાન દીકરો આપે કે દીકરી આપે, પણ મારું સંતાન કોઈ દી માય કાંગળું ન થાય, આપને ટેકો દેવું થાય કુમારી માને હોવી જોઈએ. પ્રસૂતિની વેદના ઉપડ્યા પછી ઈ માં ભગવતી ઘોડા ઉપર ચડી ગઈ હતી. પ્રસૂતિની વેદના એ તો માવડીઓને બહેનોને ખબર હોય. પ્રસૂતિની વેદનામાં બાપુ એક ડગલું નો માં ઉપાડી શકે. એ પ્રસૂતિની વેદના ઉપડ્યા પછી દુશ્મનની બીકને માટે, દુશ્મન મને ભગવાન જો દીકરો આપે તો દુશ્મન મારી નાખશે, એટલા માટે બાપુ એ ઘોડા ઉપર ચડી ગઈ. અને પ્રસૂતિની વેદના ઉપડ્યા પછી ઘોડા ઉપર ચડીને બાપુ 85 ગૌની મજલ કાપી હતી. માં કેવી છે એમ નામ બાપુ હારા દીકરા ન થાય. એની વાંહે સમર્પણ જોઈએ, એની વાંહે કંઈક ભોગ હોવો જોઈએ, એની પાસે કંઈક બાપુ વાવેલું હોવું જોઈએ. એ જંગલમાં જઈ અને બાપુ વેદનાનો પાર નોર્યો ને પછી અહીંયાથી ઘોડા ઉપરથી ઉતરી અને ઢળડાતી બાપુ એક શિવાલય હતું. એ શિવાલયમાં જઈ અને દીકરાનો જન્મ. બાપુ એકલી ભગવતી, વિચાર કરજો તમને મને તો શું દુઃખ પડ્યા છે. આપણે તો બધા માર્યા વગીરના રોઈ છે ભલામાં. અને દીકરાનો જન્મ કરાવ્યો બાપુ, એની હાથે જન્મ કરી અને ત્યાં જ બાપુ નામ પાડ્યું શિવો. અને આ શિવો દુનિયામાં જન્મો ન હોત ને તો આપણે અહીં બેઠા ન હોત, આ હિન્દુ ધર્મ ન હોત. એકતાની જરૂર છે. મારો કહેવાનો મિનિંગ એ છે કે હું એવું સમાજ કોઈ વ્યક્તિગત વાત નથી કરતો. પટેલ હોય, દરબાર હોય, ભરવાડ હોય, કોળી હોય, જે હોય, પણ એક થઈ જાવ ને તોની જ મજા છે. આમાં કોઈ ઊંસા નીસા એ તો ભગવાને જેમ બનાવ્યા એમ જ બન્યા છે. કોઈ બાપુ ઊંસા ને કઈ લાલ લોહી હોય, નીસા ને કઈ ધોળું લોહી હોય એવું કઈ હોય નહીં. હાથ પગ નાક કાન મોઢું માથું બધું બધાને એક જ હરખું આપ્યું છે. ઊંસા નીસા તો મેન તમે ઊભું કર્યું છે આ બાજવા હાટું, કાંઈ છે જ નહીં. ઊંસા તો આ નાળિયેરીના ઝાડવા છે બાપુ, કોઈને કામમાં નથી આવતા. ઊંસા તો ઊંસા જ હોય, ઊંસા કોઈને કામમાં નથી આવતા. શું ઊંસા થઈને કામ છે? આપણા ફળિયામાં વાવ્યો ને ત્રીજા ફળિયામાં સાયો દે, એટલો સાયો હોય લ્યો, શું કરવું? આપણા ઘરમાં મોટા મોટા ઓલી ગોળીઓ હોય, મોટી મોટી ટીપીઓ હોય, ઘરમાં મોટા મોટા વાસણ હોય, કોઈ દી જિંદગીમાં કામમાં આવે. દિવાળીએ ઉતારે અને બેનો દીકરીઓના હાથ ગઈ સોડા નીકળી જાય અને દિવાળીએ પાછા ચડાવી દે. આવતી દિવાળીએ પાછા ઉતારે, સોડા પડાવે, કોઈ દી જિંદગીમાં કામમાં ન આવે. અને ઓલા સાલિયા લોટા ચમચ્યું દીમાં 3 વખત ઠેબે આવે, તમારા ઓજરા ભરે. મોટા તો આમ જ હોય, મોટા તો બસ ગહાવે આપણને, એ કામમાં ન આવે કોઈ દી. મોટા વાંહે બહુ પડવાની જરૂર નથી. નાના થઈ જાવ મજા આવે, જીવવાની મજા આવે. હળવા ફૂલ થઈ જાવ, કોઈની માથે વજન છે જ નહીં, લઈને ફરે છે. મેં ખેતર લીધું ને, મેં ભેંસું લીધી ને, મેં વાહન લીધું, તો જાવ તો લેતા જજો ને બીજા વાપરશે. કાંઈ છે એની મોજ કરો, મોજ હળવા ફૂલ થઈ જાવ.